નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટે અસાઇનમેન્ટ 2025ની જે પરીક્ષા આવે છે એમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 4. પહેલો પ્રશ્ન છે, નીચે ફેરનહીટ સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે. મતલબ ફેરનહીટમાં જે પણ તાપમાન આપેલું હોય એને સેલ્સિયસમાં ફેરવવા માટેનું એક સમીકરણ આપ્યું છે. C બરાબર 5F માઇનસ 160 ભાગ્યા 9. આ સમીકરણની મદદથી બે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, જો તાપમાન 86 ડિગ્રી ફેરનહીટ હોય, મતલબ F કેટલા હોય 86 ડિગ્રી, તો સેલ્સિયસમાં શું તાપમાન થશે? મતલબ Cનું જે સૂત્ર આપ્યું છે એમાં Fની કિંમત કેટલી મૂકીશું? 86. બીજા પ્રશ્નમાં જો તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય, મતલબ સેલ્સિયસ આપી દીધું છે 35 ડિગ્રી હોય, તો ફેરનહીટમાં શું તાપમાન થાય? તેમાં F શોધવાનો છે. ચલો તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, C બરોબર સમીકરણ આપેલ છે, લખી દઈએ 5F માઇનસ 160 ભાગ્યા 9. એમાં પહેલા પ્રશ્નમાં એવું કીધું છે કે ફેરનહીટ કેટલા હોય? F બરોબર 86 ડિગ્રી. તેમાં C શોધવાનો છે. તો C બરોબર 5F, Fની જગ્યાએ મૂકો 86 માઇનસ 160 ભાગ્યા 9. 86 ગુણ્યા 5 થશે 430 માઇનસ 160 ભાગ્યા 9. 430 માઇનસ 160 ભાગ્યા 9. 430 માઇનસ 160 એટલે 270 ભાગ્યા 9. 270 ભાગ્યા 9 બરાબર જવાબ મળશે આપણને 30. તો કેટલા ડિગ્રી કહેવાશે? 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કહેવાશે, જ્યારે ફેરનહીટ કેટલું હોય? 86 ડિગ્રી હોય ત્યારે. તે જ રીતે બીજા પ્રશ્નનો જવાબ. બીજા પ્રશ્નમાં શું કીધું હતું કે સેલ્સિયસ 35 ડિગ્રી હોય તો ફેરનહીટમાં તાપમાન શોધો. સૂત્ર એનું જ C બરોબર કેટલું હતું? 5F. તો 5F માઇનસ 160 ભાગ્યા 9. હવે C ની જગ્યાએ કિંમત મૂકી દો 35. આ બાજુ ભાગાકારમાં 9 છે એ બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો શું થાય? ગુણાકારમાં. તો 35 ગુણ્યા 9 બરોબર 5F માઇનસ 160. માટે 35 ગુણ્યા 9 એટલે 315. આ બાજુ માઇનસ 160 છે, બરાબરની બીજી બાજુ લાવો એટલે વત્તા 160 બરોબર 5F. માટે 315 વત્તા 160 એટલે 475. આ બાજુ 5 ગુણ્યા F, 5ને આ બાજુ ભાગાકારમાં લાવી દો બરોબર F. માટે F બરોબર 475 ભાગ્યા 5 કરીએ એટલે આપણને જવાબ મળશે 95. તો સેલ્સિયસ જ્યારે 35 ડિગ્રી હોય ત્યારે 95 ડિગ્રી ફેરનહીટ તાપમાન મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, જો x બરોબર 5 અને y બરોબર 4 એ સમીકરણ 4x - ky બરોબર 10 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. મતલબ કે x 5 લઈએ અને y 4 લઈએ તો k ની કિંમત મળી જાય. ઉકેલ છે એનો મતલબ કે x બરોબર 5 મૂકીએ અને y બરોબર 4 મૂકીએ તો આપણને જવાબ 10 મળે. માટે x બરોબર 5, y બરોબર 4 અને સમીકરણ આપેલું છે 4x - ky બરોબર 10. તો ડાબી બાજુ 4x - ky અને જમણી બાજુ 10. તો આપણે પહેલાં ડાબી બાજુની કિંમત શોધીએ. ડાબા બરોબર 4x - ky બરોબર 10. જો કે સમીકરણ છે માટે અને k ની કિંમત શોધવાની છે, મતલબ ડાબા અલગથી ના શોધો તો ચાલે, કેમ કે k ની કિંમત શોધવાની છે. તો 4x ની કિંમત મૂકીએ 5 માઇનસ k કૌંસમાં y ની કિંમત 4 બરોબર 10. 5 ચોક
20 માઇનસ 4 ગુણ્યા કે એટલે 4k બરોબર 10. 20 પેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ 4k બરોબર 10 માઇનસ 20 માટે માઇનસ 4k બરોબર માઇનસ 10 માટે k બરોબર માઇનસ 10 માઇનસ 4 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં લઈ જઈએ માટે k બરોબર માઇનસ માઇનસ ઉડી જશે, માઇનસ માઇનસ ઉડી જશે અને જવાબ આવશે 2.5. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી કૌંસમાં a વત્તા b વત્તા c ની કિંમત મેળવો. સમીકરણ આપેલું છે x માઇનસ 5y બરોબર 10. તો એને પહેલાં તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ. આપણું પ્રમાણિત સ્વરૂપ છે ax વત્તા by વત્તા c બરોબર 0. તો અહીંયા સમીકરણ શું આપેલું હતું? x માઇનસ 5y બરોબર 10. તો આ 10ને આ બાજુ લાવવા પડે, આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. ઠીક છે, માટે x માઇનસ 5y બરોબર 10 આપેલ છે, માટે 10ને આ બાજુ લઈ દઉં તો x માઇનસ 5y માઇનસ 10 બરોબર 0 કહેવાય. આના પરથી a b ને c શોધીએ તો a બરોબર xની આગળ શું છે? સહગુણક કશું નથી તો 1, b બરોબર માઇનસ 5 અને c બરોબર માઇનસ 10. તો a b અને c મળી ગયા. શેની કિંમત શોધવાની હતી? a વત્તા b વત્તા c. તો શોધી લઈએ a પ્લસ b પ્લસ c. a બરોબર 1 વત્તા b બરોબર માઇનસ 5 છે એટલે એને કાઉન્સમાં લખી દઈએ. આ જોજો વિદ્યાર્થી મિત્રો, b બરોબર માઇનસ 5 હોય તો પ્લસ તો એને લખવાના જ અને કાઉન્સમાં માઇનસ 5 લખવા, જેથી કરીને આપણે કાઉન્સ ખોલીએ ત્યારે ચિહ્નોમાં ભૂલ પડે નહીં. પછી આ પ્લસ c બરોબર માઇનસ 10 તો કાઉન્સમાં માઇનસ 10. હવે જ્યારે કાઉન્સ ખોલીએ તો કાઉન્સની બહાર પ્લસ હોય તો એને છોડી દેવાના અને કાઉન્સમાં જે ચિહ્ન હોય એ જ રહેશે. તો 1 અને કાં તો નિયમ અનુસાર પ્લસ માઇનસ માઇનસ 5 પ્લસ માઇનસ માઇનસ 10. હવે અહીંયા એક જેવા ચિહ્નોવાળી રકમને ભેગી કરી દેવાની. તો 1 એમના એમ, માઇનસ 5 અને માઇનસ 10 એટલે માઇનસ 15. માઇનસ 15 અને પ્લસ 1 પ્લસ માઇનસ માઇનસ એટલે 15માંથી 1 બાદ થાય એટલે 14. મોટી સંખ્યા 15નું ચિહ્ન માઇનસ એટલે માઇનસ 14 જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી કૌંસમાં a પ્લસ b માઇનસ c ની કિંમત મેળવો. ત્રીજા દાખલા જેવો જ છે, તો પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી દઈએ. પહેલા તો 4x બરોબર 5y વત્તા 2 આપેલ છે, માટે 4x 5y ને આ બાજુ લાવી દઈએ એટલે માઇનસ 5y પ્લસ 2 ને પણ આ બાજુ લાવી દઈએ એટલે માઇનસ 2 બરોબર 0. આ પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરોબર 0 જેવું થઈ ગયું. આ પ્રમાણિત સ્વરૂપ આને કહેવાશે. તો હવે એમાંથી a b અને c અલગ પાડીએ. a બરોબર 4, b બરોબર માઇનસ 5 અને c બરોબર માઇનસ 2. આ દાખલામાં શું શોધવાનું છે? a પ્લસ b માઇનસ c. a ની કિંમત 4 પ્લસ b ની કિંમત માઇનસ 5, કાઉન્સમાં મૂકીએ માઇનસ 5, પછી અહીંયા માઇનસ c ની કિંમત માઇનસ 2. 4 એમના એમ, પ્લસ માઇનસ માઇનસ 5. હવે અહીંયા જુઓ, કાઉન્સની બહાર માઇનસ છે તો ચિહ્ન બદલાઈ જાય, માટે આ કાઉન્સ મૂકવા જરૂરી હોય છે. માઇનસ માઇનસ પ્લસ 2. એક જેવા ચિહ્નોવાળી કિંમતને ઉમેરી દઈએ. 4 વત્તા 2 એટલે 6 અને અહીંયા માઇનસ 5. 6 માઇનસ 5 એટલે જવાબ મળશે 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x પ્લસ 3y બરોબર 24 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી
તે તપાસો. હવે જ્યારે બિંદુઓ છે કે નહીં તપાસવાનું હોય ત્યારે આપણે ડાબા અને જબા લેવું પડે. સમીકરણ શું આપેલું છે? 2x વત્તા 3y બરાબર 24. તો ડાબામાં એક્સની અને વાયની કિંમત મૂકીને ચેક કરો કે 24 જવાબ આવે, મતલબ જમણી બાજુવાળી કિંમત મળે તો એ ઉકેલ છે, બાકી નથી. તો ડાબા બરાબર 2x વત્તા 3y. એક્સની કિંમત કેટલી મૂકવાની? એકવાર આને એક્સ કહેવાય અને કોમા પછી બીજી કિંમતને વાય કહેવાય. એક્સની કિંમત માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 2 કૌંસમાં માઇનસ વર્ગમૂળમાં 3 પ્લસ 3 કૌંસમાં વાયની જગ્યાએ 2 વર્ગમૂળમાં 3 બરાબર પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 2 વર્ગમૂળ 3 પ્લસ 3 દુ 6 વર્ગમૂળ 3 બરાબર. અહીંયા પ્લસ 6 વર્ગમૂળ એક જેવા છે માટે સહગુણકનો સરવાળો બાદબાકી થશે. પ્લસ 6 માઇનસ 2 એટલે 4 વર્ગમૂળમાં 3. પણ આપણે જવાબ શું જોઈએ છે? 24, જે 24 જેટલો છે નહીં, માટે ડાબા નોટ ઇક્વલ ટુ જબા. ડાબા જબા એક જેવા નથી માટે આને શું કહેવાશે? ઉકેલ નથી. તે જ રીતે બીજી વાર ફરીથી ડાબા બરાબર એ જ કિંમત 2x પ્લસ 3y. બીજાનો જવાબ શોધો છે. બીજા કૌંસની રકમ મૂકો. 24 બરાબર x અને માઇનસ 8 બરાબર y બરાબર 2 કૌંસમાં એક્સની જગ્યાએ 24 પ્લસ 3 કૌંસમાં વાયની જગ્યાએ માઇનસ 8 બરાબર 24 દુ 48 પ્લસ માઇનસ માઇનસ 8 તરી 24 બરાબર 24 બરાબર 24 છે, માટે ડાબા બરાબર જબા થશે અને ડાબા જબા એક જેવા મળે છે માટે આમાં શું કહેવાશે? ઉકેલ છે. તો જે પહેલો જવાબ છે એમાં ઉકેલ નથી અને બીજા જવાબમાં ઉકેલ છે. આ તો આપણો પ્રકરણ 3.